કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે ફરીથી આપણે મળીએ છીએ આજે નીટનું પેપર આજે બધાને ગયું છે, આપેલું છે. આઈ હોપ કે સારું ગયું હશે. બધાને જેને ખરાબ ગયું હશે એને પણ આપણે શુભકામનાઓ, જેને સારું ગયું છે એને પણ શુભકામનાઓ. તો આપણે આજે કેમેસ્ટ્રીનું સોલ્યુશન કરશું. આ વખતે કંઈક નીટે નવી પેટર્ન આપેલી છે આપણને કે જેમાં 35 અને 15 નો રેશિયો છે. તો છોકરાઓને એવું મનમાં હતું કે પેલા 35 છે ઈઝી હશે કે પછીના જે 15 છે એ ટફ હશે, પણ એવું આપણે કહીએ કેમેસ્ટ્રીનું પેપર એકદમ મોડરેટ છે. ના ઈઝી પણ કહી શકીએ, ના એટલું બધું હાર્ડ પણ કહી શકીએ. હતા એક બે ક્વેશ્ચન હતા જે હાર્ડની કેટેગરીમાં આપણે મૂકી શકીએ, બાકી ઓલ ઓવર કેમેસ્ટ્રીનું પેપર ઈઝી છે. તો આપણે જોઈએ આપણે કે કેવું એનું સોલ્યુશન છે અને ફટાફટ હિન્ટ સાથે આપણે એનું સોલ્યુશન જોઈએ. ઓકે, ચાલો. પ્રશ્ન એક છે કે ઇથેનનો સૌથી ઓછો સ્થાયી સહરૂપી કયો છે? હવે પેલી વસ્તુ કે આ લોકો કન્ફર્મર્સની વાત કરે છે. કન્ફર્મર્સ એટલે શું થશે કે આ એનો એક સમઘટક થયો. ઓકે, હવે ઇથેન છે એટલે CH3 સિંગલ બોન્ડ CH3 ડન. એટલે અહીંયા પાછળના ભાગમાં પણ આ એક શરૂઆતમાં જ્યારે એ આ રીતનું હશે. હવે દાખલા તરીકે અહીંયા એક H હશે, એક H અહીંયા, એક H અહીંયા, ત્યારબાદ અહીંયા એક H, એક અહીંયા H અને એક અહીંયા H. ચાલો, સૌથી એનો દ્વિતલ કોણ છે એ સૌથી ઓછો ક્યારે થાય હોય તમને ખબર હશે. સ્ટેગર્ડ, એન્ટી સ્ટેગર્ડ, સ્ક્યુ અને ગોશ આવા પ્રકારના કન્ફર્મર્સ હતા. તો એ ક્યારે હોય કે જ્યારે એકબીજાની એ સામસામે આવે, એકબીજાની સામસામે આવે H તો એકબીજાથી શું થાય એટલા અસ્થાયી બને, એટલે મીન્સ કે સ્ટેબલ બનતા નથી. ધેટ્સ વાય આપણે એને કહી શકીએ કે આ જે કમ્પાઉન્ડ છે આ કમ્પાઉન્ડમાં HH શું છે? અસ્થાયી. એટલે કયા ડિગ્રી થઈ ગયા? તો સર આ થયા 0 ડિગ્રીએ. કયા ડિગ્રીએ? 0. ધેટ મીન્સ આન્સર ઇઝ A. ચાલો નેક્સ્ટ 52મો પ્રશ્ન જોઈએ. ચાલો 52મો પ્રશ્ન શું છે કે ઘન અવસ્થામાં અને બાષ્પ અવસ્થામાં બેરિલિયમ ક્લોરાઇડ એટલે BeCl2. તો ઘન અવસ્થામાં BeCl2 હોય તો ઘન અવસ્થામાં BeCl2 હોય શૃંખલામય. કેવું હોય? શૃંખલામય. દાખલા તરીકે આ રીતે, પછી આ રીતે એ શૃંખલામય હોય છે. ક્યાં? ઘન અવસ્થામાં. જ્યારે બાષ્પ અવસ્થામાં એ ડાયમર સ્વરૂપ. ડાયમર સ્વરૂપ એટલે એના B2Cl4 આ ડાયમર સ્વરૂપે હોય છે. એટલે ઘન અવસ્થામાં એ શૃંખલા સ્વરૂપે હશે અને જ્યારે બાષ્પ અવસ્થામાં એ ડાયમર સ્વરૂપ હશે. ધેટ્સ વાય આન્સર ઇઝ 2. ચાલો નેક્સ્ટ ઓપ્શન જુઓ. હવે એવું કયું સંયોજન છે ઓળખી બતાવો કે હિન્સબર્ગ પ્રક્રિયક સાથે આલ્કલીમાં દ્રાવ્ય થાય તેવું ઘન હશે. પેલી વસ્તુ હિન્સબર્ગ પ્રક્રિયક એટલે બેન્ઝાઇલ સલ્ફોનાઇલ ક્લોરાઇડ. ઓકે, બેન્ઝાઇલ સલ્ફોનાઇલ ક્લોરાઇડ આપણે બધાને દીકરા ખબર છે, NCERT માંથી જ આ પ્રશ્ન છે કે હિન્સબર્ગ પ્રક્રિયક છે એ પ્રાથમિક અને દ્વિતીયક એમાઇન આપે, પરંતુ તૃતીયક એમાઇન છે એ હિન્સબર્ગ પ્રક્રિયા સાથે કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા આપતો નથી. સર કેમ નથી આપતો? કારણ કે એમાઇન પાસે તૃતીયકમાં હાઇડ્રોજન હોતો જ નથી જે આના ક્લોરીનને વિસ્થાપન કરી શકે. ઓકે, ચાલો. તો હવે એમાંથી ખાસ કરીને કોણ આલ્કલીમાં દ્રાવ્ય થાય તેવું ઘન હશે? તો આલ્કલીમાં દ્રાવ્ય થાય એ હોય પ્રાથમિક એમાઇન. કયો એમાઇન? પ્રાથમિક એમાઇન. જ્યારે દ્વિતીયક એમાઇન આ ઓપ્શન તો નહીં આવે, આ તો તૃતીયક છે એટલે આ પણ કેન્સલ. આ બે માંથી હવે દ્વિતીયક એમાઇન છે ને એ શું હોય કે આલ્કલીમાં દ્રાવ્ય થતો નથી. પેલા જો સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરો ને એટલે દ્રાવ્ય થાય, ફરીથી એની તમે જો NaOH સાથે પ્રક્રિયા કરો એટલે આલ્કલી સાથે પ્રક્રિયા કરો તો ડિઝોલ્વ થતો નથી. જ્યારે પ્રાથમિક એમાઇન એમાં ડિઝોલ્વ થાય છે. ધેટ્સ વાય આન્સર ઇઝ 4. ચાલો નેક્સ્ટ છે 54 નંબરનો. અરે ભાઈ, NCERT માંથી ઘણીવાર ક્વેશ્ચન પૂછાયેલો છે. ચેપ્ટર 3 નો પ્રશ્ન છે. શું છે કે અનંત મંદતાએ તમને NaCl ની સાંદ્રતા આપી છે 126.45, પછી HCl ની આપેલી છે 426.16 અને સાથે સાથે સોડિયમ એસિટેટ ની આપેલી છે સર 91. શું કરો છો? અનંત મંદને કોહલરસનો નિયમ યાદ કરો. કોહલરસનો નિયમ શું હતો કે સર એના ધન આયન અને એના ઋણ આયનનો સરવાળો તેની અનંત મંદ અને મોલર વાહકતા જેટલો હોય છે. મૂકો. મોલર વાહકતા ઓફ એસિટિક એસિડ ઇઝ ઇક્વલ ટુ સોડિયમ એસિટેટ પ્લસ HCl, એક જ મિનિટ, પ્લસ HCl માઇનસ NaCl. ચાલો Na અને Cl આ બે માંથી દૂર થશે. ચાલો સોડિયમ એસિટેટ કેટલું છે સર? 91 પોઈન્ટ. HCl કેટલું છે? 426.16 માઇનસ 126.45. આનો જે ગણતરી કરશો એટલે 390.71 આન્સર આવશે. એકદમ સારી ગણતરી, એવું સરળ ગણતરી વાળો પ્રશ્ન છે. ચાલો જોઈએ આપણે 55મો પ્રશ્ન. શું કે છે આપણને 55મો પ્રશ્ન દીકરા? કે હેક્સાગોનલ છે, હેક્સાગોનલ આદિમ છે.
ઓકે, હેક્સાગોનલ આદિમ એટલે આપણને ખબર છે કે સર આલ્ફા 90 હશે, બીટા 90 હશે, ગામા 120 હશે. એમાં સમચતુષ્ફલકીય અને અષ્ટફલકીય છિદ્ર. હવે આપણને એક વસ્તુ ખબર છે કે ભાઈ જો સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા 2n હોય અને અષ્ટફલકીય છે તો અષ્ટફલકીયની સંખ્યા n હોય. તો આપણને ખબર છે કે અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા કેટલી હશે? 6 હોય. તો ઓબ્વિયસલી આની કેટલી હોય? 12 હોય. એટલે 12 અને 6 આન્સર ઇઝ એ. ચાલો, અરે ભાઈ એનસીઆરટી માંથી બેઠો પ્રશ્ન તમને 11માં કરાવી દીધો છે ઘણી વાર કે ટ્રિટિયમ એ હાઇડ્રોજનનો રેડિયો સક્રિય એક્ટિવ સમસ્થાનિક છે. તો નીચેનામાંથી ઓબ્વિયસલી સર બીટા કણનું ઉત્સર્જન કરે. કયા કણનું ઉત્સર્જન કરે? સર બીટા કણનું ઉત્સર્જન કરે છે. ચાલો નેક્સ્ટ આપણે જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન શું છે? ચાલો 57મો પ્રશ્ન. અરે સર બહુ ઈઝી પ્રશ્ન. એમાં કાર્બનના પર્સન્ટેજ છે 78 અને હાઇડ્રોજનના પર્સન્ટેજ થશે ઓબ્વિયસલી 22. હવે કાર્બન ડિવાઈડ બાય એટલે આપણે 78 ડિવાઈડ બાય 12 અને હાઇડ્રોજન એટલે 22 ડિવાઈડ બાય 1. 78 ડિવાઈડ બાય 12 કરવાના છે આપણે. શું કરવાના છે? 78 ડિવાઈડ બાય 12 એટલે 6.5 અને આ આવશે 22. ચાલો 6.5 ડિવાઈડ બાય 6.5 એટલે 1 અને 22 ડિવાઈડ બાય 6.5 એટલે અરાઉન્ડિંગ 3 જેટલું આવશે. બરોબર છે? તો 3 એટલે CH3 આન્સર 57 CH3 આન્સર રહેશે. ચાલો 58. અરે ભાઈ આ તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા આવી ગઈ સાહેબ. એસિટોન છે CH3 C ડબલ બોન્ડ O CH3. શું કરશો? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા છે C2H5 MgBr. અરે સાહેબ આવડે ક્વેશ્ચન. MgBr છે વધુ વિદ્યુત ઋણીય ઘટક કોણ હોય? C2H5 એટલે એના ઉપર માઇનસ ચાર્જ, આ ભાઈ ઉપર પ્લસ ચાર્જ. શું કરશો? C2H5 આના ઉપર પ્લસ વીજભાર, આના ઉપર માઇનસ. આ C2H5 છે આના ઉપર એટેક કરશે અને MgBr આ ઓક્સિજન પર એટેક કરશે. શું બનશે? અરે સાહેબ આવડે. આ તો અમે આ પેપર લેતા અહીંયા રાઉન્ડમાં એવા પેપર છે સાહેબ. C2H5 અને અહીંયા CH3. શું કરશો? ફરી પાણી સાથે પ્રક્રિયા H+ અને OH માઇનસ. શું છૂટું પડશે? સર MgBr ઉપર પ્લસ વીજભાર, ઓક્સિજન ઉપર માઇનસ એટલે અહીંયા છૂટું પડશે MgOH Br અને અહીંયા શું પડશે? CH3C. અહીંયા આવી જશે OH CH3 અને અહીંયા C2H5 છે એટલે હું એને અહીંયા CH2 CH3 લખી નાખું. ચાલો નંબર આપશો 1 2 3 4 એટલે બીજા કાર્બન ઉપર મિથાઇલ છે અને બીજા ઉપર ઓલ પણ છે એટલે 2 મિથાઇલ બ્યુટેન 2 ઓલ એટલે આન્સર એ. એકદમ ઈઝી ક્વેશ્ચન. ચાલો 59 પ્રમાણે બોયલનો નિયમ છે. બોયલના નિયમના આલેખીય પ્રદર્શન માટે નીચેનામાંથી કયો સાચો છે? કે જેમ તાપમાનનો ઘટાડો જોવા મળે, બરોબર છે, જેમ તાપમાનનો ઘટાડો જોવા મળે એમ દબાણ પણ સાથે સાથે શું થાય? ઘટે. એટલે આ ચોપડીમાંથી તમને ન હોય અથવા તમને કોઈ પણ બીજી બુક્સમાંથી તમને આરામથી મળી જશે. બરોબર છે? એનસીઆરટી ની બહારનું કોઈ વસ્તુ નથી. આન્સર ઇઝ 1. ચાલો સરસ પ્રશ્ન. અરે ભાઈ આયુપીએસસી આવ્યું સાહેબ. શું થશે આયુપીએસસી? 2,4,6 ડાયમિથાઇલ ડેક 4 ઇન. ચાલો ચોથા કાર્બન ઉપર ઇન હોવું જોઈએ. અહીંથી શરૂઆત કરીએ તો 1 2 3 4 સાહેબ નથી આવતું, આ કેન્સલ. અહીંયા 1 2 3 4 ચાલ સાહેબ ચોથા કાર્બન ઉપર ઇન આવી ગયો. આગળ વધો 5 6 7 8 9 અને 10 ડેક છે સાહેબ. યસ વેરી ગુડ. બીજા ઉપર મિથાઇલ છે? હા સર છે. છઠ્ઠા ઉપર મિથાઇલ છે? હા સાહેબ છે. અને ચોથા ઉપર ઇન છે? યસ ધેટ ઇઝ આન્સર ઇઝ બી. કમ્પ્લીટ સાચો આન્સર. ચાલો 61મો પ્રશ્ન શું કે છે? 61મો પ્રશ્ન એવું કે છે કે આમાંથી તમારે આકાર આપવાના છે. ઓકે ચાલો હવે PCl5 છે. PCl5 છે એટલે મધ્યસ્થી પરમાણુ Cl એક આકાર અહીંયા એક ઉપર આવશે કારણ કે sp3d સંકરણ આવશે. તો આને કહેવાશે કેવો આકાર? સર ત્રિકોણીય દ્વિપિરામિડ. એક ઉપર પિરામિડ બનશે અને એક નીચે એટલે ત્રિકોણીય દ્વિપિરામિડ. એટલે પેલામાં શું આવશે? 5. હવે SF6 છે એટલે ઓબ્વિયસલી સર SF6 છે એટલે શું થશે? અષ્ટફલકીય આકાર એટલે આમાં C આવશે. ચાલો હવે Br5 અને BF3. ચાલો શું છે Br5? હવે જો C આન્સર એટલે આને કહેવાય સમતલીય ચોરસ પિરામિડલ કારણ કે Br અહીંયા F F F અને F અને બ્રોમિનના હજી 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે એટલે આ રીતના સમતલીય ચોરસ અને અહીંયા આપણે એટલે આનો આન્સર રહેશે આનો હવે સમતલીય એટલે બીજામાં D એટલે આન્સર 2. કમ્પ્લીટલી એકદમ સાહેબ આવડી જાય. ચાલો વાતભઠ્ઠીમાં પ્રાપ્ત કરેલું મહત્તમ તાપમાન કેટલું છે? આપણને ખબર છે વાતભઠ્ઠીમાં મહત્તમ 2200 કેલ્વિન. ખબર છે તમે આયનનું શુદ્ધિકરણ કરો એટલે તમે એનસીઆરટી માં જોયું છે નીચે વાતભઠ્ઠીમાં નીચે લખેલું છે કે 2200 કેલ્વિન એ સૌથી એનું
હાઈએસ્ટ ટેમ્પરેચર થયું, બરાબર છે, એકદમ હાઈએસ્ટ ટેમ્પરેચર 5000 કેલ્વિન, એટલું બધું ના કરતો પેલી જે E2 હોય ને એ પણ તૂટી શકે, બરોબર. ચાલો એનસીઆરટી માંથી છે 63 મો પ્રશ્ન પણ દીકરા એનસીઆરટી માંથી ફરીથી જોવા મળે છે કે નીચે આપેલા પૈકી કયું એક આદર્શ વાયુના 1 મોલ માટે સીપી અને સીવી, હવે સર સીપી માઇનસ સીવી ઇઝ ઇક્વલ ટુ આર. અરે વાહ ભાઈ વાહ, ચાલો વેરી ગુડ. 64 નંબરનો ક્વેશ્ચન, HF ઇઝ less than HCl, less than HBr, less than HI આપેલો પ્રમાણમાં એસિડ સામર્થ્ય વધે. અરે સર વધે, કેમ વધે? H અહીંયા છે, હવે બાકી બધામાં H સમાન છે, પણ ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, સર ઉપરથી નીચે તરફ જાવ, કદ વધે, કદ વધે એટલે બંધ લંબાઈ વધે, ને બંધ લંબાઈ વધે એટલે બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા ઓછી. તો સૌથી વધારે જેમ ઉર્જા ઓછી એનો મીનિંગ સૌથી ઝડપી H જાય, અને સૌથી ઝડપી H જાય સૌથી વધારે એસિડ કહેવાય કે ના કહેવાય? ધેટ્સ વાય સર વિધાન એક સાચું છે. બીજું વિધાન શું છે કે સમૂહમાં નીચે તરફ જઈ એમ ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન નું કદ વધે. હા સાહેબ વધે, તો એનો મીનિંગ કે બંધનું સામર્થ્ય ઘટે. હા સાહેબ બંધ લંબાઈ વધે ને, એટલે બંધ તમે આસાનીથી તોડી શકો. એટલે બે વિધાન સાચા છે. આર સર આન્સર બી. આવડી જાય એવો પ્રશ્ન હતો, એકદમ ઈઝી પ્રશ્ન. ચાલો, ટિન્ડલ અસર કોણ આપે? તો ચોપડીનો જ પ્રશ્ન છે. ટિન્ડલ અસર જે લોકોએ દીકરા 12મું જેને રેગ્યુલર હતું એને લગભગ આ સિલેબસમાંથી આ થિયરી નીકળી ગઈ હતી, તો એના માટે થોડું ડિફિકલ્ટ રહી શકે. જો એને ભણી લીધી છે તો કોઈ ટેન્શન નથી, પણ એના માટે આવશે સ્ટાર્ચ દ્રાવણ. ચાલો, અરે સર બ્રેવિસ લેટિસ એકમ કોષમાં 14 પ્રકારના અંતર કેન્દ્રિત છે, એટલે 14 બ્રેવિસ લેટિસ હોય તો સાહેબ એમાંથી કેટલા અંતર કેન્દ્રિત હોય? તો 3 હોય અંતર કેન્દ્રિત. એ કોઈ સાદા સમઘનમાં, એક હશે કેમાં ટેટ્રાહેડ્રલમાં, અને એક રોહોમેડ્રલમાં હશે, એટલે એની અંદર 3 અંતર કેન્દ્રિત હાજર હોય છે. ચાલો 67 એકદમ ધાતુ વિસ્થાપન પ્રક્રિયા છે, મેટલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન, તો સાચો વિભાગ થશે આન્સર સી. ક્રોમિયમનું ડિસ્પ્લેશન થશે એટલે ક્રોમિયમ ત્યાંથી દૂર થઈ જાય છે, અને એની જગ્યાએ કોણ આવી જાય છે? એલ્યુમિનિયમ, જેને ધાતુ વિસ્થાપન પ્રક્રિયા કહેવાય છે. ચાલો વેરી ગુડ. ચાલો શું છે 68મો પ્રશ્ન શું કહે છે કે A થી B પ્રક્રિયા માટે પ્રક્રિયાની એન્થાલ્પી -2.4 કિલો જૂલ છે અને સક્રિયકરણ એન્થાલ્પી 9.6 છે. અરે સર આ તો ગતિકીનો પ્રશ્ન, ગતિકીનો પ્રશ્ન છે, એટલે તમારે પેલો છેલ્લો સક્રિયકરણ ઉદ્દીપકની અસર જોવી પડે કે ઉદ્દીપકની અસરમાં શું હોય. તો હવે સર એ પ્રક્રિયાની એન્થાલ્પી માઇનસ છે અને સક્રિયકરણ ઉર્જા પ્લસ છે, એનો મીનિંગ સક્રિયકરણ ઉર્જાથી ગ્રાફ છે ક્યાં આવતો હોય? ડાઉન આવતો હોય. જે પ્રક્રિયકો હોય ને એની કરતા ગ્રાફ કેવો આવતો હોય? ડાઉન, એટલે ફેરફાર પ્લસમાં આવે. ધેટ્સ વાય આન્સર મને આ ડાઉન એક જ દેખાય છે, અને એ છે સી. જો આમાં છે પણ લગભગ A અને B લગભગ સમાન છે, જ્યારે અહીંયા તમે જોઈ શકો A અને B વચ્ચે ખાસો એવો ડિફરન્સ જોવા મળે છે, એટલે આન્સર રહેશે સી. આન્સર રહેશે. ચાલો, અરે સર 69 નંબરનો પ્રશ્ન કે પોટેન્શિયલ ઓફ ડાયમિથાઇલ એમાઇન નો પોટેન્શિયલ ઓફ Kb આપ્યો છે અને એસિટિક એસિડ નો પોટેન્શિયલ ઓફ Ka આપ્યો છે. એટલે પોટેન્શિયલ ઓફ Kb નું મૂલ્ય તમને આપ્યું છે 3.27 અને પોટેન્શિયલ ઓફ K નું મૂલ્ય આપ્યું છે સર મને 4.77. આવડે સાહેબ pH માટે એસિટેટ. હવે આ બે છે એસિડ અને બેઝ, બે દ્રાવણો ભેગા કરેલા છે, એટલે 7 + 1/2 NCERT નો જ છે. પોટેન્શિયલ ઓફ Ka માઇનસ પોટેન્શિયલ ઓફ Kb. ક્ષાર માટે સૂત્ર મૂકો 7 + 1/2. પોટેન્શિયલ ઓફ Ka કેટલો છે? 4.77 માઇનસ 3.27 એટલે લગભગ 1.5 જેવું આવશે. 1.5 બરોબર છે, એટલે 0.75 જેવું થશે. એટલે 7 + 0.75, that is why answer is 0.75. That is answer is D. એકદમ ઈઝી પ્રશ્ન સાહેબ. ઈઝી કયું ના કર્યા રાખો છો, ઈઝી લાગતા નથી. તમે ભણાવો એટલે ઈઝી લાગે છે. જોવો ભાઈ 70મો 2 બ્રોમો પેન્ટેન, 1 2 3 4 અને આ 5, એટલે પેલો કાર્બન, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો. એમાં બીજા કાર્બન ઉપર શું છે? બ્રોમિન છે. અરે વાહ સાહેબ. ડિહાઇડ્રોહેલોજિનેશન કરો, ડિહાઇડ્રોહેલોજિનેશન કરો એટલે આ પ્રક્રિયામાં મધ્યવર્તી, એટલે આવું નિપજ મળવી જોઈએ. કારણ કે આનો હાઇડ્રોજન જાય કે આનો જાય સાહેબ, જેનો કાર્બોકેટાઇન વધારે સ્થાયી થશે એનો જશે. એટલે આ પ્રક્રિયા છે ડિહાઇડ્રો, એટલે પેન્ટ 2 ઇન બને છે. દેખાય છે 1 2 3 4 5. અહીંયા કઈ પણ દીધું છે, ચાલો મારે સમજાવવું પણ ન પડ્યું. પેન્ટ 2 બને તો આ પ્રક્રિયા ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા છે, એને સેજેવ પ્રક્રિયા કહેવાય છે. હુન્ડનો નિયમ તો લાગે નહીં, બરોબર છે. હુન્ડનો નિયમ તો ઇલેક્ટ્રોનની ગોઠવણીમાં હોફમેન એટલે કોણ લાગે કે એમાઇડ હોય તો હોફમેન બ્રોમાઇડ લાગે, કોણ હોય તો એમાઇડ. અને યુકેલનો નિયમ તો સાહેબ બેન્ઝીન રિંગમાં લાગે, 4π વાળું n ઇલેક્ટ્રોન વાળું. એટલે ડાયરેક્ટ ખબર પડી જાય હું બધા નિયમો જોઉં ને તોય. ચાલો વેરી ગુડ, આગળ વધીએ.
71 નંબરનો પ્રશ્ન કે યોગશીલ બહુલીકરણ પ્રક્રિયા છે. ચાલો, યોગશીલ બહુલીકરણ પ્રક્રિયા છે એટલે શું કરશો તમે? વિચારો. સર, યોગશીલ બહુલીકરણ પ્રક્રિયા છે, ટેફલોન આપે, કારણ કે આ બધા તો સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયાના કહેવાય. આ કેવા કહેવાય? સંઘનન પોલિમરાઇઝેશન ના. આ એક જ છે, એ કેવો છે? યોગશીલ. એમાં પણ યોગશીલમાં હોમોપોલિમર છે. એમાં કારણ કે આપણે બે પ્રકાર હોય, ખબર? યોગશીલમાં હોમો ને કો બે હોય, તો આ હોમોપોલિમર છે. અરે ભાઈ, પ્રશ્ન આવી ગયો છે ભાઈ. જૈવિક અણુમાંથી આરબીસી ઉણપ માટે રોગ નીચેનામાંથી કઈ ઉણપ હોય? તો વિટામિન B12 હોય. કયું હોય? વિટામિન B12. ચાલો, આ પ્રશ્ન સરસ છે. હવે આમાં ઘણા છે ને દીકરાવે પેલું મૂકેલું હશે, પાઈ ઇઝ ઇક્વલ ટુ ICRT. હે કે નહીં? તમારું શું કેવું છે? આ સૂત્ર મૂકેલું, પાઈ ઇઝ ઇક્વલ ટુ ICRT. શું થશે? સર, આમાં બધાના કદ સમાન છે. બધાના કદ સમાન છે. એટલે જેમ તમે અહીંયા કરશો, અભિસરણ દબાણ P1, P2 ને P3 આપેલા છે. તમારે એક વસ્તુ હું તમને કહું, જેના આણ્વીય દળ વધુ હોય ને એના મોલ ઓછા હોય. અહીંથી એક તમને હિન્ટ મળશે. જેમ આણ્વીય દળ વધુ એમ મોલ ઓછા, જેમ આણ્વીય દળ ઓછું એમ એના મોલ વધારે. એટલે સૌથી વધારે ઓછું આણ્વીય દળ યુરિયાનું થાય, કારણ કે 60, ગ્લુકોઝનું 180 અને સુક્રોઝનું કેટલું થાય છે? 348 સમથિંગ થાય. હવે સાહેબ, જેનું આણ્વીય દળ ઓછું એના મોલ વધારે, અને જો એના મોલ વધારે તો એનું બાષ્પ દબાણ વધારે. કરો આન્સર. સર, P2 પછી P1 180 અને પછી સુક્રોઝ 348. એકદમ ઈઝી હતો. અઘરું આ પેપર? એકદમ ઈઝી પ્રશ્ન. 74 એટોમિક સ્ટ્રક્ચરમાંથી દાખલો આવે છે. શું કે છે? ઓલ ઇન્ડિયા રેડિયોમાં નવી દિલ્હીનું એક ચોક્કસ સ્ટેશન છે જેમાં આટલી ઉર્જા, અહીંયા જો ઘણા પોઈન્ટ ગણેલા છે, પોઈન્ટ નથી, 1368 કિલો હર્ટ્ઝ છે. 1368 કિલો હર્ટ્ઝ છે એટલે હું એને 10⁻³ લઈ લો ઓબ્વિયસલી. ચાલો, હવે આ એક પ્રશ્ન હતો કે જેમાં તમારે દાખલાઓ થોડોક વ્યવસ્થિત જોવું પડે એવું હતું. શું છે કે સર, મને પ્રકાશનો વેગ આપી દીધો છે c, મારે શું મેળવવાનું છે? તરંગ લંબાઈ. અરે સાહેબ, હાવ ઇઝી. c ઇઝ ઇક્વલ ટુ v ઇન્ટુ લેમ્બડા. શું કરશો? પ્રકાશનો વેગ 3×10⁸. આવૃત્તિ, સર આવૃત્તિ આપણને આપેલી છે 1368 છે, પણ અહીંયા 10⁻³ કરી નાખો એટલે હર્ટ્સમાંથી જાય, કિલો હર્ટ્સમાં લેમ્બડા. શું કરશો? 3/1368 ગુણ્યા 10⁸ અને ગુણ્યા 10⁻³ ભાગાકાર થાય એટલે ઘાતની બાદ બાકી, જેમાં લગભગ આ આન્સર છે ને અરાઉન્ડિંગ કરું તો 0.00 200 ને મેં ગણતરી કરેલી છે પણ અત્યારે 219 બે કંઈક સમથિંગ એવો છે, 9 એવો છે, એટલે એ લગભગ 219.3 આન્સર રહે છે. તમે ગણતરી કરી લેજો, બરોબર છે? પરફેક્ટ. આ ઘાતને પણ બાદ કરતા, કારણ કે આ 5 વધે ને 5 એટલે 1 2 3 4 અને 5, 219 પોઈન્ટની આજુબાજુ રહેશે આન્સર, એટલે 219.3 એ આન્સર રહેશે. 2 નહીં, કારણ કે 2 પછી આઈ થિંક 9 છે. જો આની થોડીક ડીપમાં ગણતરી છે. ચાલો, 75 નંબરનો ક્વેશ્ચન છે. શું કે છે સાહેબ? 75 ઉમદા વાયુઓ તે તેમની સક્રિયતાના પ્રત્યેની નિષ્ક્રિયતાને લીધે નામ આપવામાં આવેલ છે. આ થોડોક પ્રશ્ન છે. તેમના સંદર્ભમાં કયું વિધાન ખોટું છે? પેલું વિધાન કે તેઓ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના સૌથી મોટા ધન મૂલ્ય બને. યસ, ઇલેક્ટ્રોન પ્રાપ્તિના મૂલ્ય સૌથી ધન હશે. બીજું કે તેઓ ઉમદા વાયુ પાણીમાં અલ્પદ્રાવ્ય છે. એકદમ સાચું છે. બીજું કે ઉમદા વાયુઓ ખૂબ જ ઊંચું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવે છે, જે તદ્દન કેવું છે? ખોટું છે. એટલે આન્સર સી. ચાલો, 76. અરે સાહેબ, આવડી જાય એવો પ્રશ્ન છે. શું છે કે એસ્પ્રિન અને પેરાસિટામોલ એ નિંદ્રાકારક નરે નહીં, એ પેન કિલર છે. એસ્પ્રિન ને પેરાસિટામોલ એ પેન કિલર છે, નિંદ્રા જરાક પણ આપતા નથી, એટલે આ તદ્દન વિધાન ખોટું છે. બીજું કે મોર્ફિન અને હેરોઇન એ નિંદ્રાકારક વેદનાહાર ઔષધ નથી. અરે ભાઈ, એ તો નિંદ્રાકારક છે, નશો કરે છે લોકો એનો મિનિંગ વિધાન 1 અને 2 કેવા છે? ખોટા છે. એટલે આન્સર સી રહેશે. ચાલો, 77 છે કે નીચે આપેલી પદ્ધતિમાં કયોનો ઉપયોગ અતિ શુદ્ધ ધાતુ મેળવો. અતિ શુદ્ધ એટલે નિસ્યંદન પ્રક્રિયા કરો. કેવી પ્રક્રિયા કરો? નિસ્યંદન. જેમાંથી નિસ્યંદન પ્રક્રિયામાં પાછા 2 પ્રકાર હોય, વિભાગીય નિસ્યંદન અને સાદું નિસ્યંદન. એમાંથી આપણને ખાલી નિસ્યંદન વિશે પૂછેલું છે એટલે આપણે નિસ્યંદન સુધી જ જશું, વધારે ડીપમાં નહીં જઈએ. ચાલો, 78 પ્રશ્ન. શું છે કે CX ની બંધ, હમણાં મેં સમજાવ્યું ભાઈ, 2 પ્રશ્નો એક સરખા આવ્યા, 8 માર્ક્સ બેઠા આવી જવા જોઈએ. કેમ CX બંધ? સાહેબ, જેમ કદ વધે એમ બંધ લંબાઈ ઘટે, સોરી, બંધ લંબાઈ વધે, માય મિસ્ટેક, અને બંધ ઉર્જા શું થાય? ઘટે. તો સૌથી ઓછી બંધ ઉર્જા કોની હશે? CI ની.
સૌથી વધારે CF ની આન્સર છે તમારી પાસે આન્સર C. ચાલો નેક્સ્ટ 79 નંબરનો ક્વેશ્ચન શું છે કે કયા સંયોજનમાં મેટામેરિઝમ એટલે શું થાય? ક્રિયાશીલ સમૂહનું સ્થાન બદલવું. તો એનો આન્સર આવે છે A. કઈ રીતે આવશે જુઓ, CH3 CH2 O CH2 CH3. ચાલો હવે આમાં જો ઓક્સિજન છે, ઈથર છે, એનું સ્થાન બદલી શકે? હા સાહેબ, ઓબ્વિયસલી બદલી શકે, એટલે CH3. ઓકે, એટલે આન્સર શું રહેશે? 1 રહેશે. ચાલો જોઈ લો એકવાર. ચાલો 80 નંબરનો ક્વેશ્ચન. અરે સાહેબ, ઇથિલિન એમાઇન ટેટ્રાએસિટેટ, ડાયએમાઇન ટેટ્રાએસિટેટ, આની અંદર શું હોય? અરે સાહેબ, આ તો ષષ્ઠદંતીય લિગેન્ડ છે, એટલે ખબર પડી જાય. CH2 देख रहा है आपको? दिख रहा है? नहीं दिख रहा है. CH3 COO माइनस, CH3 COO माइनस, CH3 COO माइनस અને સાહેબ CH3 COO માઇનસ. કેટલા લિગેન્ડ આપે છે સર? ઓક્સિજન 4 આપે. 4 ઓક્સિજન, હા સાહેબ છે. 2 નાઇટ્રોજન આપે, હા સાહેબ છે. 2 નાઇટ્રોજન, એટલે કુલ કેવો થયો? ષષ્ઠદંતીય લિગેન્ડ, આન્સર B. ચાલો 81 સાહેબ, ઝિર્કોનિયમ અને હાફનિયમ તમે કઈ થાકી ગયા? લેક્ચર જોઈને જોઈ આવે ને ખબર હોય. લેન્થેનોઇડ સંકોચન, કારણ કે લેન્થેનોઇડ શ્રેણીમાં પહેલા F કક્ષકમાં ઇલેક્ટ્રોન જાય, પછી પાછા D માં ભરાય, એટલે સંકોચન આવે, જેની ત્રિજ્યા લગભગ 159 ને 160 સમથિંગ આજુબાજુ હોય છે. ચાલો 82 નંબરનો ક્વેશ્ચન. BF3 છે એ સમતલીય છે. BF3, ચાલો BF3 નું હવે શું કરવાનું છે કે ઉળપ વાળું, એ તો આપણને ખબર છે, એનું આપણે સંકરણ મેળવી લઈએ. ચાલો ફટાફટ સંકરણમાં ટ્રીક, જો તમે અમારા લેક્ચર વેદ ક્લાસમાં જોયા હોય તો ટ્રીક આપેલી જ છે અમે. શું બોરોનની બાહ્યતમ કક્ષામાં કેટલા પરમાણુઓ હોય? સર, બોરોનની બાહ્યતમ કક્ષામાં હોય પરમાણુની સંખ્યા 3. ફ્લોરિનની અંદર 21, એવા 7 તેરી 21, કારણ કે એક ફ્લોરિનની અંદર 7 હોય, એવા 21 છે, એટલે 24. કુલ બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 24. જો સંખ્યા 8 થી વધારે હોય તો 8 વડે ભાગો, કેટલા થશે? 8 દુ 16, પછી 8 તેરી 24, 8 તેરી 24, એટલે 24 0 0, આ 3 વધ્યા તો S પ્રકારની 1 અને B પ્રકારની 2, sp2. BF ને જો આપણે સંલગ્ન કરીએ તો આ રીતના થશે એનું સ્ટ્રક્ચર. તો એની આજુબાજુ 1 2 3 4 ને 5 6 ઇલેક્ટ્રોન ને sp2. સર, આન્સર D. આવડે? અરે સાહેબ આવડે. ચાલો 83 નંબરનો પ્રશ્ન. સાહેબ 83 નંબરનો પ્રશ્ન છે એ કયો નિયમ છે ખબર છે તમને? આઈડિયા આવી ગયો હશે. આ છે સર પ્રતિ માર્કોવનિકોવનો નિયમ. કેનો? પ્રતિ માર્કોવનિકોવનો નિયમ. ચલો, એન્ટી માર્કોવનિકોવનો નિયમ છે એટલે પહેલી વસ્તુ કે એમાં ક્યાંય કાર્બોકેટાઇન ન બને, કારણ કે આખો પ્રતિ માર્કોવનિકોવનો નિયમ છે એ લાગુ પડે છે એના મુક્ત મૂલક પ્રક્રિયાઓ માટે. એટલે મુક્ત મૂલક પ્રક્રિયા માટે છે, એટલે BR આવે ને ઓલવેઝ ક્યાં આવે? કોર્નરમાં આવે. જો માર્કોવનિકોવનો નિયમ હોય ને તો એનો નિયમ શું હતો કે સૌથી ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય, જ્યારે પ્રતિ માર્કોવનિકોવમાં એનાથી ઊંધું થાય. એટલે તમારી નિપજ બને કંઈક આ રીતની: CH3 CH3 CH2 CH2 અને BR, કારણ કે કોર્નર ઉપર આવે. સમજ પડે છે? કોર્નર ઉપર. તમારે હાઇડ્રોકાર્બનમાં આખી થિયરી મેં તમને હિન્ટ આપી દીધી છે, આખી થિયરી તમે જોઈ શકો છો. ચાલો 84 નંબરનો ક્વેશ્ચન શું કે છે? 84 કે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો એ વિધાન છે કે ઘન અવસ્થામાં મોટા ભાગના ત્રિસંયોજક લેન્થેનોઇડ આયનો કેવા હોય છે? રંગીન હોય છે, જે તદ્દન ખોટી વસ્તુ છે. ત્રિસંયોજક એક વસ્તુ સાચી કે લેન્થેનોઇડ સંયોજનમાં +3 ઓક્સિડેશન અવસ્થા સામાન્ય ઓક્સિડેશન અવસ્થા હોય, પણ બધાય રંગીન હોય એ ખોટું છે. સમજ પડે છે તમને હું કહું છું કે લેન્થેનોઇડ શ્રેણીમાં બધા જ તત્વો છે એ ત્રિસંયોજક, કારણ કે એની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા ત્રિસંયોજક હોય, 3 હોય, પણ બધાય રંગીન હોતા, રંગવિહીન હોતા નથી. અમુકના એના રંગ પણ હોય છે, એટલે આન્સર ઈ ખોટો પડશે. ચાલો 85 નંબરનો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કઈ અર્ધધાતુ હેલાઇડો પૈકી કોઈ એક સહસંયોજક અને કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય છે? હવે જો સહસંયોજક હોય એટલે એનો મિનિંગ એ અધ્રુવીય અણુ થયો. જો બેરિલિયમ ક્લોરાઇડ, કારણ કે અહીંયા Cl અહીંયા Cl, આ બે તરફથી લઈએ ને એટલે આ અણુ છે એ નોન પોલર કહેવાય. શું કહેવાય? નોન પોલાર. નોન પોલાર એટલે આપણે એમ કહી શકીએ સર આ અધ્રુવીય અણુ છે. અને આપણને ખબર છે કાર્બનિક દ્રાવક કેવા હોય સાહેબ? કાર્બનિક દ્રાવક છે એ અધ્રુવીય હોય. તો અધ્રુવીય છે એ અધ્રુવીયમાં દ્રાવ્ય થઈ શકે, એટલે એનો મિનિંગ આ પેલી વસ્તુ. બીજી વસ્તુ કે બેરિલિયમ પોતાનો ઇલેક્ટ્રોન એટલો ઝડપી નથી ગુમાવી શકતો જેટલા આ ગુમાવે. કેલ્શિયમ,
સ્ટ્રોન્શિયમ ને મેગ્નેશિયમ, કારણ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા વધારે, અને જો ઇલેક્ટ્રોન એ ક્ષમતા વધારે હોય એનો મિનિંગ એ આયનીય બંધ બનાવે. અહીંથી પકડાઈ જાય તો બેરિલિયમ ક્લોરાઇડ હોય, કારણ કે એ તો નોન પોલાર છે એટલે અધ્રુવ્ય અધ્રુવ્યમાં દ્રાવ્ય થાય. હા સાહેબ, અને સાથે સાથે સહસંયોજક છે એટલે આન્સર એ રહેશે. ચાલો પાર્ટ બી ના ક્વેશ્ચન છે. સરસ પ્રશ્ન છે. શું કે છે કે હું તમને આમાં હિન્ટ જ આપી દઉં કે 45 ડિગ્રી સેલ્સિયસ બેન્ઝીન અને ઓક્ટેન ના મોલર, એટલે બેન્ઝીન ના મોલર આપેલા છે, આપણે હું બેન્ઝીન લખું છું અહીંયા. બેન્ઝીન ના મોલર આપ્યા છે 3 મોલ અને ઓક્ટેન ના મોલ આપ્યા છે આપણને 2 મોલ. હવે બાષ્પ દબાણના મૂલ્ય અનુક્રમે સાચો વિકલ્પ કેટલો, એટલે કુલ બાષ્પ દબાણ મેળવવો છે તો P total is equal to P1 into x1 plus P2 into x2. ચાલો P1 છે આપણી પાસે બેન્ઝીન છે એટલે એનું 280. બેન્ઝીન ના મોલ કેટલા છે 3, 3 ના છેદમાં 5 ખબર પડશે ને, મોલ અંશ સમજ પડે, મોલનો કુલ સરવાળો, પ્લસ P2 કેટલું છે સર 420. મોલ અંશ કેટલા થશે સાહેબ 2 ના છેદમાં 5. અરે સાહેબ હવે આવડે કે નો આવડે? અહીંની ગણતરી કરશો એટલે આન્સર રહેશે ડી. આ મેં તમને હિન્ટ આપી દીધી અહીંયા. ચાલો સાહેબ 87 નંબરનો ક્વેશ્ચન કે સમતાપીય પરિસ્થિતિ હેઠળ એક આદર્શ વાયુના અપ્રતિવર્તીય વિસ્તરણ, એટલે એ આદર્શ વાયુ છે અપ્રતિવર્તી હશે, માટે સાચો વિકલ્પ શું થશે કે અહીંયા તમારો જે ઉર્જા છે, આંતરિક ઉર્જા છે, આંતરિક ઉર્જાનો ફેરફાર કેવો હોય? 0 હોય. કેવો હોય? 0. કારણ કે તાપમાન બધામાં કેવું છે? સમાન છે, સમતાપીય છે. એટલે જો આંતરિક ઉર્જા ન ફરે એનો મિનિંગ કે એની એન્ટ્રોપીમાં પણ કોઈ ફેરફાર જોવા મળે છે, એટલે આન્સર ડી રહેશે. ચાલો, અરે સાહેબ આ તો ક્રોમાઇલ ક્લોરાઇડ આલ્ડીહાઇડ નો બેઠો પ્રશ્ન છે, એનસીઆરટી માં બેઠો પ્રશ્ન છે આ. કેમ સાહેબ એનસીઆરટી માં જુઓ CH3, ચાલો શું છે CH3 છે, એક જ મિનિટ, અહીંયા CH3, અહીંથી 2 CH3 છે, અહીંથી અહીંયા ભાગ પડે CH અને H અને એક અહીંયા H. હવે ક્રોમાઇલ ક્લોરાઇડ છે ને, ક્રોમાઇલ ક્લોરાઇડ શું કરશે ખબર છે કે આની અંદરથી 2 ભાગ પડાવશે. એક જ મિનિટ, 2 ભાગ પડાવશે. એ કઈ રીતના 2 ભાગ પડાવશે કે ભાઈ સર Cr છે એટલે અહીંયા લેશું ઓક્સિજન, ઓક્સિજન, Cl, Cl, અહીંથી બોન્ડ જાય આના ઉપર કયો ચાર્જ? માઇનસ. અહીંથી બોન્ડ જાય આના ઉપર કયો ચાર્જ? માઇનસ. એટલે શું થશે? અહીંથી 2 H નું વિસ્થાપન થશે, H+ અને H+, એ જોડાઈ જશે અહીંયા. એટલે અહીંથી હવે તમને એક જ મિનિટ, ઓકે, તમને આઈડિયા આવી જશે. ઓક્સિજન છે બરોબર છે, ઓક્સિજન સાથે એક અહીંયા બોન્ડ બનશે જેનો ક્રોમિયમ OH Cl, એટલે આ 2 પરમાણુ થશે એટલે OCrOH Cl2 ટ્વાઇસ, જે અહીંયા ડબલ બોન્ડ થી અહીંયા જોડાઈ જશે. કાર્બનની 2 સંયોજકતા એની સાથે હશે એટલે આન્સર રહેશે બી. બેઠો તમારી પાસે છે, આપણી પાસે એનસીઆરટી માં છે. જો તમે મેકેનિઝમ ભણ્યા હોય તો, મેકેનિઝમ તમે જો ડાયરેક્ટ વાંચી લીધું હશે તો ક્રોમાઇલ ક્લોરાઇડ ની ખબર નહીં પડે, પણ મેકેનિઝમ જો કરેલી હશે તો ફટાફટ આન્સર આવી જશે. ચાલો 89 નંબરનો ક્વેશ્ચન છે. શું કે છે 89 નંબર? અરે સાહેબ 0 ડિગ્રી સેલ્સિયસ છે મારી પાસે, O2 છે, H2 છે, મર્યાદા કુલ દબાણ માટે સાચો વિકલ્પ છે પાવાગઢની આરતી, PV = nRT. આને હું યાદ રાખવાનું? પાવાગઢની આરતી. સાહેબ મારી પાસે દબાણ મેળવવું છે, મારી પાસે V છે 1 લિટર. અરે વાહ સાહેબ વાહ. મોલ નથી. ઓક્સિજનના મોલ કેટલા થશે સર? ઓક્સિજનનું આણ્વીય દળ થાય 16, 4 ના છેદમાં 16, એટલે શું થશે? ચોકે ચોકે 16, 1/4. આનું કેટલું થશે સાહેબ? આનું 1 મોલ થાય, એટલે શું થશે? અહીંયા તમે કુલ મોલની અહીંયા ગણતરી કરી શકો, કારણ કે અહીંયા અહીંયા 32 આવશે નહીં, ઓક્સિજનનું આણ્વીય દળ એટલે 32, 8 ચોક 32, એટલે શું થશે કે 1/8 પ્લસ અહીંયા 1, એટલે શું થશે કે 9/8. R નું મૂલ્ય જુઓ 273 ગુણ્યા R છે 0.082, કારણ કે તાપમાન, અને આ બેની ગણતરી કરો ને એટલે આ બે 22.4 લઈ લો, અને 9/8 અને P 1 છે, ગણો ન ગણો, એટલે આની ગણતરી કરશો એટલે તમને આન્સર મળશે. આન્સર રહેશે 25.18. એકદમ ઈઝી સાહેબ. ચલો 90મો પ્રશ્ન સાહેબ. 90મો પ્રશ્ન શું કે છે કે નીચે આપેલી કઈ જોડમાં ઇલેક્ટ્રોનની જોડી સમાન નથી? ચાલો પેલા ઓપ્શન જોઈએ. Fe છે, પરમાણુ ક્રમાંક કેટલો હોય? 26 હોય. 26 માંથી 2 ઇલેક્ટ્રોન દૂર કરે એટલે હવે એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે સાહેબ? 24 હશે. મેંગેનીઝ છે, પરમાણુ ક્રમાંક કેટલો હોય? 25 હોય. 25 હોય એટલે એની અંદર ઇલેક્ટ્રોન 25 હોય. સાહેબ 2 ઇલેક્ટ્રોન દૂર કરે એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા 23. 2 માં ઇલેક્ટ્રોન સમાન નથી. બીજો કોઈ ઓપ્શન જોવાની જરૂર જ નથી. સમ ઇલેક્ટ્રોન એટલે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોતી નથી.
સાહેબ 91મો પ્રશ્ન મેં ક્યાંક આમ આડો હવળો જોયેલો લાગે છે, કારણ કે એ સોડિયમ એસિટેટમાંથી આ તમને ખબર પડે કે આ કોલ્બે વિદ્યુત વિભાજનની આજુબાજુ છે. યસ, કોલ્બે વિદ્યુત વિભાજન સોડા લાઈન માંગે છે, NaOH પ્લસ CaO હોય. આ બધી પ્રક્રિયા આવશે નહીં, કેન્સલ કરવાને ભાઈને. 92 નંબરનો ક્વેશ્ચન, કયું પ્રકૃતિ અધ્રુવ્ય? અધ્રુવ્ય અને ધ્રુવ્ય માટે તમારે કેમિકલ બોન્ડિંગ ભણવું પડે. કેમિકલ બોન્ડિંગ પ્રમાણે જો માઇનસ ચાર્જ એક બાજુ ખેંચાય, ધ્યાન આપજો, માઇનસ ચાર્જ એક બાજુ ખેંચાય તો એ ધ્રુવ્ય અણુ કહેવાતો નથી. અહીંયા SbCl5 માં છે માઇનસ ચાર્જ એક બાજુ ખેંચાતો, એટલે અલગ અલગ થાય છે, જે અધ્રુવ્ય અણુની પ્રકૃતિ દર્શાવે છે. એટલે આન્સર શું રહેશે? ડી આન્સર રહેશે. ડન, કે જે નોન પોલાર છે. ચાલો સાહેબ 93 નંબરનો ક્વેશ્ચન મેં ક્યાંક જોયો છે. આ 93 નંબરનો ક્વેશ્ચન તમને જો કદાચ ન ખબર હોય ને તો તમે નોર્મલી MCQ જે પણ કરેલા હશે ને એ નોર્મલી MCQ માંથી આ પ્રશ્ન તમને જોવા મળી જાય છે. હવે શું છે કે ln k વર્સિસ t. હવે તમે એક સૂત્ર તમને ખબર હોય તો ખબર છે, k ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ માઇનસ EA અપોન RT. આ સૂત્ર જોયેલું? હા સાહેબ, આ સૂત્ર જોયેલું છે. આને આપો નેચરલ લોગ, એટલે ln k ઇઝ ઇક્વલ ટુ શું થશે? ln a માઇનસ EA અપોન RT. ઓકે, હવે જોવો EA અપોન RT છે એટલે અહીંયા થશે ln a માઇનસ EA અપોન R ઇન્ટુ 1 અપોન T ln બાય k. હવે આ સૂત્રમાં છે ને જુઓ EA બાય R ની વેલ્યુ આપણને ખબર છે, આપેલી છે. EA મેળવવાનું છે, ખબર પડે? ઢાળ તમને આપેલો છે, એટલે હું આપ્યું છે ln વિરુદ્ધ k. એનો ઢાળ કેટલો થાય? સર એનો ઢાળ થાય માઇનસ EA અપોન બાય RT. એમાંથી EA મેળવી લ્યો, આરામથી મળી જશે. એનો આન્સર રહેશે લગભગ 41.5. ચલો 94 નંબરનો ક્વેશ્ચન શું કહે છે કે SO2 પ્લસ, આ તો સાહેબ કેમેસ્ટ્રી એન્વાયરમેન્ટલ કેમેસ્ટ્રીમાંથી પ્રશ્ન છે. ટ્રોપોસ્ફિયર, બીજું કે HOCl શું કરે? ઓઝોનના સ્તરમાં ગાબડા પાડે. કેલ્શિયમ કાર્બોનેટ છે, C એસિડ વર્ષા કરાવે, H2SO4 છે, કેલ્શિયમ સલ્ફેટ એસિડ વર્ષા. ધેટ્સ વાય આન્સર હવે આમાંથી મળી ગયો, ધૂમ્ર ધુમ્મસ, એટલે આન્સર ડી. ચાલો 95, આ પણ સાહેબ હૈયે છે. કઈ રીતે? COHCl ગાટરમાન કોચ, ખબર પડી જાય. આ પ્રક્રિયા જોવો તો NOx અને અહીંયા કીટોન છે સાહેબ. આ તો હેલોફોર્મ ટેસ્ટ થઈ. બીજી વસ્તુ બે ખબર પડી ગયા, જોવો ને પેલામાં બે, એવું એક જ ઓપ્શન છે, એટલે આન્સર એ. અહીંયા ઘણા એવા ક્વેશ્ચન હતા જેમાં એક જ આન્સર તમને આવડી જાય એટલે બાકી ના આવડી જતા. ચાલો 96 નંબરનો ક્વેશ્ચન. ચાલો શું કહે છે કે સાહેબ આની અંદર તમારે ગોતવાનું છે. જો આ છે ને આ વસ્તુ એ તમારે એકદમ પરફેક્ટલી કરવી. જો Fe છે, પરમાણુ ક્રમાંક 26, બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન રચના આર્ગોન 4s2 3d6, બે ઇલેક્ટ્રોન દૂર 3 કરે, કારણ કે આ -3 છે, આ -6 -3 પેલી બાજુ પ્લસ, એટલે Fe ની ઓક્સિડેશન અવસ્થા થાય +3. શું કરશો? આર્ગોન 4s0 3d5, 3d5 છે 1 2 3 4 5, 1 2 3 4 ને 5. સર સાયનાઇડ છે, પ્રબળ લિગેન્ડ છે, ધક્કો મારશે એટલે આ બધા બેસી જશે એક જગ્યાએ. 1 2 3 4 એટલે 1 2 3 4 ને 5. સર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા, પછી અહીંયા સાયનાઇડના 6 કમ્પાઉન્ડ આવી જશે, બરોબર છે? એ તો તમને આઈડિયા હોવો જોઈએ. 1 2 3 4 5 ને 6, આ સાયનાઇડ 6 આવી ગયા. તમે એકચ્યુઅલમાં ભણેલા છો બોર્ડ અને NCERT નીટમાં. હવે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો 1.73, એટલે પેલામાં 4 એવા બે ઓપ્શન છે. તો હવે બાકીના બે જોઈ લઈએ. હવે આ જોઈ લઈએ સાહેબ, FeCN6 ને આમાં ઓક્સિડેશન અવસ્થામાં એકનો જ ફેર છે, એટલે આની ઓક્સિડેશન અવસ્થા થાય છે +2. કેટલી થાય છે? +2. એટલે +2 થતી હોય એટલે આર્ગોન સાહેબ 4s0 3d6. હવે અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવાના છે. ઓકે, ચાલો 1 2 3 4 5 અને 6. ધક્કો મારે તો સાહેબ, ધક્કો મારે ને, સાયનાઇડ જ છે ને, સાયનાઇડ ધક્કો મારશે સાહેબ, બધા ભેગા થઈ ગયા. જો એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા સાહેબ, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 0. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 0 હોય તો ચુંબકીય ચાર્જ માત્રા 0. યસ સાહેબ, પેલામાં ડી અને સી માં છે બી. આ જ આન્સર કરો. આન્સર એ. ટાઈમ જાજો બગાડવાનો જ નથી. 97 નંબરનો ક્વેશ્ચન. 97 નંબરનો ક્વેશ્ચન બહુ મસ્ત છે. આ ક્વેશ્ચનમાં શું છે કે આનું રિડ્યુસિંગ કરાવ છે. હવે આપણી પાસે બે રિડ્યુસિંગ એજન્ટ હોય, સોડિયમ બોરોહાઇડ્રેટ અને લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ. તમને લોકોને ખબર છે કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ એ પ્રબળ રિડ્યુસિંગ એજન્ટ છે. ડન.
એટલે હવે અહીંયા રિડક્શન કરશે ને તો આ સોડિયમ બોરોહાઇડ્રેટ છે ને એ આ કીટોન દેખાય ને એનું રિડક્શન કરશે, એસ્ટરનું રિડક્શન કરી શકતો નથી. એટલે આનું રિડક્શન થઈને OH બનશે પણ એસ્ટર એઝ ઇટ ઇઝ રહેશે, એનું કોઈ પણ પ્રકારનું રિડક્શન થતું નથી. ધેટ્સ વાય આન્સર ઇઝ એ રહેશે. ડન. આ એક ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે. બે પ્રકારના રિડ્યુસિંગ એજન્ટ હોય એમાં તમારે આ કન્ફ્યુઝન થવું જોઈએ નહીં. ચાલો સરસ. 98 નંબરનો ક્વેશ્ચન છે. શું કહે છે કે નીચેનામાં ગોઠવણમાં કડકાઈથી પાલન થતું નથી. એટલે આ લોકોમાં એવું કહે છે કે ઓક્સિડાઇઝિંગ એજન્ટની શક્તિમાં શું થાય છે? વધારો થાય છે. ઓબ્વિયસલી સર, કા, સી, પછી જર્મેનિયમ, પછી ટીન અને લેડ. ઉપરથી નીચે તરફ જાઓ એટલે શું થાય કે સાહેબ રિડ્યુસિંગ થાય. ઓક્સિડાઇઝિંગ શક્તિમાં વધારો એટલે શું થાય કે પોતાનું રિડક્શન કરે. તો યસ, ઓબ્વિયસલી પોતાનું રિડક્શન કરે. જાઓ, એસિડિક સામર્થ્ય વધે. યસ સર, HI નું એસિડિકતા સૌથી વધારે, કારણ કે એની બંધ લંબાઈ સૌથી વધારે. બંધ લંબાઈ સૌથી વધારે એટલે સર એનો H ઝડપથી છૂટો પડે. અરે સર, કડકાઈથી પાલન કરે છે. બીજું કે પોટેન્શિયલ ઓફ K. હવે એક વસ્તુ યાદ રાખજો કે પોટેન્શિયલ ઓફ K પ્રોપોર્શનલ ટુ K. જો આનું મૂલ્ય વધે, પોટેન્શિયલ ઓફ K વધે, એનો મીનિંગ K ઘટે. K એટલે શું થાય? એસિડિક અચળાંક. શું થાય? એસિડિક અચળાંક. જો પોટેન્શિયલ ઓફ K વધે તો એસિડિકતા શું થાય? ઘટે. તો આ લોકો શું કહે છે કે નીચેથી ઉપર તરફ જતા એટલે અહીંયા જાવ ને, ઓક્સિજન, સલ્ફર, સેલ્યુરિયમ અને ટેલુરિયમ, એટલે H સાથેની બંધ લંબાઈ સાહેબ કેવી થાય? સર, H સાથેની બંધ લંબાઈ વધતી જાય. એનો મીનિંગ આનો H સરળતાથી છૂટો પડે, અને જો આનો H સરળતાથી છૂટો પડે તો એનો મીનિંગ એનું K નું મૂલ્ય વધુ હોવું જોઈએ. પણ આ લોકો શું કહે છે કે પોટેન્શિયલ ઓફ K માં વધારો થાય, એનો મીનિંગ K નું મૂલ્ય ઓછું છે, જે તદ્દન શું થાય છે? ખોટું થાય છે. જો વિચારવા જેવી બાબત છે. આ એક રેશિયો તમને ઇક્વિલિબ્રિયમનો યાદ હોવો જોઈએ. એટલે એનો મીનિંગ ખરેખર H2 અને ટેલુરિયમ સાથેનો બોન્ડ સરળતાથી તૂટે, એનો મીનિંગ H સરળતાથી જાય ને H જો સરળતાથી જતો હોય એનો મીનિંગ શું થાય કે આ બંધમાંથી સરળતાથી બંધ તૂટીને H બને એટલે ઝડપી એસિડિકતા હોય. જ્યારે આ શું કહે છે કે એસિડિકતા નથી, એટલે કડકાઈથી પાલન દર્શાવતું નથી. ચાલો 99 નંબરનો ક્વેશ્ચન. શું છે સાહેબ? સાંદ્રતા આપી છે C = 0.007. પછી વાહકતા, મોલર વાહકતા ઇઝ ઇક્વલ ટુ 20. તો સાહેબ સીમિત મોલર વાહકતા મને મળી. અરે આયા રહી જો, H+ ને એસિટેટ એટલે કેટલી થાય? 400. કારણ કે CH3COO માઇનસ પ્લસ H+, 350 ના છેદ પ્લસ 500 એટલે 400. તમારું શું મેળવવાનું છે? વિયોજન અચળાંક. વિયોજન અચળાંક એટલે K = C × α². આલ્ફાનું મૂલ્ય મેળવો તો સબ મોલર વાહકતાના છેદમાં સીમિત મોલર વાહકતા શું થશે? 20/400. મીંડી ગઈ, બરોબર છે. 2/40 એટલે ઈ કરો 2/40. આલ્ફા કેટલો? સોરી, આલ્ફા છે ને, સી આપણી પાસે છે સાહેબ કેટલો? 0.07 અને આલ્ફા 2/40 નો વર્ગ. ગણતરી કરો, આન્સર આવશે 1.75 × 10⁻5. લાસ્ટ પ્રશ્ન છે સાહેબ. અહીંયા જો શું છે? NaNO2 એટલે સર આ બેન્ઝીન ડાયઝોટાઇઝેશનની પ્રક્રિયા, એટલે N2Cl બન્યું બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. અને બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડમાંથી શું પ્રક્રિયા કરો તો ઉપરનું છાપરું ઉડી જાય? સાહેબ એની પ્રક્રિયા કરવી પડે ઇથેનોલ સાથે. જો CuCN સાથે કરો તો ઉપર સાયનાઇડ આવી જાય. પાણી સાથે પ્રક્રિયા કરો તો OH આવી શકે, અને HI સાથે પ્રક્રિયા કરો તો આયોડિન આવી શકે. પણ વેલ એન્ડ ગુડ છે કે જો એની આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરું ને તો મને અહીંયાથી શું મળી જાય? ઉપરથી છાપરું N2Cl નું નીકળે અને મને અહીંયાથી શુદ્ધ 2,4,6 ટ્રાઇડ બ્રોમો બેન્ઝીન મને મળી જાય. ડન. તો અહીંયા આપણું કેમેસ્ટ્રીનું સોલ્યુશન સંપૂર્ણ પૂરું થાય છે. આઈ હોપ કે તમને આ સોલ્યુશનમાં એક પણ જગ્યાએ ડાઉટ નથી રહેતો. જો એવી કે અમારી કચાશ રહી જાય છે કે ડાઉટ રહી જાય છે તો તમે અમને કોમેન્ટમાં લખી શકો છો. અમે અમારો પૂરો પ્રયત્ન કર્યો છે કે કેમેસ્ટ્રીના સોલ્યુશનમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ ન રહે અને તમે આના સોલ્યુશન સુધી સરળતાથી પહોંચી શકો. તો ફરી એકવાર તમારો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે અમે વેદ ક્લાસ સાથે જોડાયા અને અમારા સોલ્યુશનને તમે સરાહના આપો છો. થેન્ક યુ, ધન્યવાદ.